अस्सलामुअलैकुम। જે લોકો ઇન્ડિયાથી સાઉથ આફ્રિકા આવવાનું વિચારતા હોય કે ભાઈ ચાલો આપણે સાઉથ આફ્રિકા જઈને જીવન વિતાવીશું ને ત્યાં લાઈફ સેટ કરીશું, તો દોસ્તો અહીંયા છેલ્લા કેટલાક વર્ષથી આપણી ઇન્ડિયન ફેમિલી બીજા ઘણા લોકો બહુ કે મુશ્કેલીની સાથે જીવી રહેલા છે। અહીંયા ડોક્યુમેન્ટ પેપર્સ બિલકુલ બનતા નથી। અહીંયા અગર તમારો કોઈ રિલેટિવ હોય ને અગર પરમિટ બનાવી દે તો એ 2 નંબરની વાત છે, પણ બીજા કોઈ ઓપ્શન નથી। અહીંયા કોઈ કાગળિયું બનતું નથી। ચોપફેરા પોલીસની ચેકિંગ ચાલે ને લોકો એવું સમજો કે જેલમાં જિંદગી જીવે એવી અભી અહીં હાલત છે। તો અગર કોઈ એવું વિચારતું હોય કે ભાઈ આફ્રિકા જઈને આપણે સેટલ થઈએ તો બહુ મુશ્કેલ છે। હું એવું નથી કહેતો કે ભાઈ તમે આફ્રિકા ના આવો, પણ અભી હાલત બહુ જ ખરાબ છે। છેલ્લા બહુ ટાઈમથી, બહુ વર્ષોથી પોલીસ વાળા ચોફેરા ફરે, ચેકિંગ ઘેરે ને દુકાને થાય। તમારી પાસે કાગળિયું હોય તો બી તમને ફસાવવાની કોશિશ કરે ને પછી કે તમને બીજી રીતે એ લોકો તંગ કરે। તો અગર તમે આવવાનું વિચારતા હોય તો મહેરબાની કરીને એક ભારતવાસી, તમારો છોકરો કે તમારો ભાઈ સમજો, મારી એક વિનંતી છે કે મહેરબાની કરીને અભી સાઉથ આફ્રિકા ના આવશો। આજુબાજુની કન્ટ્રીઓમાં તમે લોકો સેટલ થઈ શકો। અગર સાઉથ આફ્રિકા આવવું જ હોય તો તમે તમારા કોઈ રિલેટિવ કે એના ઉપર પરમિટ બનાવીને આવો। બાકી અહીંની લાઈફ બહુ મુશ્કેલ છે। જોબ તો તમને મળી જ જશે, પણ કાગળિયા વગર જિંદગી બેકાર। અહીંયા બહુ જ બહુ જ બીને લોગ રહે। ઓકે, તો આ વાત ખાલી યાદ રાખજો। થેન્ક યુ।